नेता लोग तो मौज में है ना, पब्लिक की कहाँ पड़ी है, सब मौज में ही है। नेता लोग को तकलीफ होती तो ये शहर की ऐसी हालत नहीं होती। नेता लोग की अरे जहाँ जाओ वहाँ खड्डे है यार। हमारे जैसा बुढ़ा आदमी की तो लचक हो जाए तो वो तो होतनानी के पास जाना पड़ता है, फीस के लिए पैसे भी नहीं है। फिर इन लोग नेता लोग मौज में है, आग लगे बस्ती में, नेता रहे मस्ती में। મિત્રો અત્યારે ગાંધીધામની શું પરિસ્થિતિ છે લગભગ તો બધા લોકો જાણે જ છે, પરંતુ દુઃખની બાબત એ છે કે કોઈ ખોલીને સામે નથી આવતું। આજે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં વેપારી મંડળ છે એ બધા ભેગા મળ્યા છે અને પોતાની આપવીતી સમજાવી રહ્યા છે કે ગાંધીધામમાં લોકો અત્યારે કઈ રીતે પીડામાં છે, વેદનામાં છે અને સમસ્યામાં છે। શું કારણથી અત્યારે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, તેમ છતાં આપણે આવા જે બની બેઠેલા જે નેતાઓ છે, જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે, એનાથી આપણે ડરવાની જરૂર પડે છે। લગભગ બધા લોકો શિક્ષિત છે અને સમજદાર છે, તેમ છતાં પોતાની સમજદારી શું કારણથી નથી વાપરતા। અત્યારે રાજુભાઈ લાખાણી છે, સંજયભાઈ ગાંધી છે, અનેક લોકો અત્યારે આગેવાનો સાથે મળ્યા છે, ત્યારે વાત કરશું ખાસ કરીને। શું નામ છે આપનું? મારું નામ સતીશ આવતરમાની છે। જી સતીશભાઈ, ખાસ કરી ગાંધીધામ અત્યારે કહી શકાય પીડા વેદના વચ્ચે નીકળી રહ્યું છે, શું કહેશો આ બાબતને લઈને? હું સાચે કહું તો હું બોર્ન એન્ડ બ્રોટ અપ અહીંયાનો જ છું। હમણાં બહુ હાલત ખરાબ છે ગાંધીધામ ને આદિપુરની, અને લાસ્ટ મીન્સ 30 વર્ષથી એક જ જે છે પાર્ટી આવે છે અને કેન્ડિડેટ ચેન્જ થાય છે, પર રિયલી કામ નથી થતું, કાંઈ કામ નથી થતું। હું આદિપુરમાં પેદા થયો 25 વાડીમાં, ત્યારે નાનપણમાં નાલા હતા, પાણી કેટલી પર વરસાદ પડે એ બધો જ થતો હતો। હમણાં બધા નાલા બંધ છે, રોડ ખરાબ છે અને રોડ ઉપર પાણી આવી જાય છે, માણસો જબરદસ્ત પડે છે। જે ફ્લાયઓવર નવો બન્યો છે બાજુમાં જ્યારે ગાંધીધામ આવીએ એ પર મોટો ખાડો છે, રસ્તાઓ ખરાબ, આપણે શું કહીએ કે સ્ટ્રીટ લાઇટ્સ ખરાબ છે ક્યાં ક્યાં, અને તમે કહો કે ડ્રેનેજનો તો એટલો પ્રોબ્લેમ છે ને, કચરો એ લોકોથી 7 દિવસથી નથી નીકળતો। મારા કને એક વિડીયો છે, શક્તિનગરમાં B24 એક માજી રહે છે, તમે વિચારો કે 7 દિવસથી એ બહાર નથી નીકળી શકતી, કારણ કે ગટર લાઈન એવી છે। અને શક્તિનગરમાં પર એવી હાલત છે તો બીજી જગ્યાની કેવી હાલત હશે, જે શક્તિનગર ભાઈ પોશ કોલોની કહે છે આપણે, રાઈટ? સેમ આપણે બધા વોર્ડ 4A 3B આદિપુર ગાંધીધામ હવે 16 કિલોમીટર થઈ ગયો, અને મ્યુનિસિપલ કાઉન્સિલર્સ પણ જે છે વધારે થઈ ગયા પહેલા કરતા। અને એના પછી જે છે બજેટ પર કરોડોમાં આવે છે, પહેલા તો હાલો લાખ રૂપિયામાં આવતો હતો કે તો એ કરોડોનો બજેટ ક્યાં જાય છે, મારો ક્વેશ્ચન એ જ છે। અને આ આપણો આદિપુર ગાંધીધામથી આખો નોર્થ વેસ્ટ જે ઇન્ડિયાનો છે, આપણો નોર્થ વેસ્ટનો બિઝનેસ થાય છે, રાઈટ? એની સિટીની હાલત ખરાબ છે તો બીજી સિટીઝની કેવી હશે? અને ગાંધીધામ તો બેસ્ટ થવું જોઈએ ભાઈ સૌથી। અને બજેટ આવે છે તો ક્યાં જાય છે, કે લોકોને કોન્ટ્રાક્ટ આપે છે અને એ કોન્ટ્રાક્ટરો કામ કરે છે કે નથી કરતા, રાઈટ? અને એની ઇન્સ્પેક્શન થાય છે કે નથી કરતા, એ પર પબ્લિક શાંત છે। આજે પર જે પબ્લિક આવી છે જેટલી, એ બહુ સારો છે, રાઈટ? પણ હું તો કહું છું કે આ બધાનો પ્રોબ્લેમ છે, ખાલી એક અમારો નથી। અને એમાં કોઈ પોલિટિક્સ નથી। મારા મિત્ર છે સંજયભાઈ નાનપણથી, રાઈટ? રાજુભાઈ, અમે એઝ અ સિટીઝન આવ્યા છીએ, તો હું હાથ જોડીને વિનંતી કરીશ હજી ગાંધીધામ મ્યુનિસિપાલિટીને કે પ્લીઝ કામ કરો। અમે તમે એઝ અ સિટીઝન, એઝ અ ફ્રેન્ડ તરીકે કહી રહ્યા છે। થેન્ક યુ। સંજયભાઈ, ખાસ કરી અત્યારે પરિસ્થિતિને જોતા તમને શું લાગી રહ્યું છે? આ જો બધા આજે અહીંયા જો એકત્ર થયા છે, આ બધા સ્વયંભૂ થયા છે અને બધા બિઝનેસ કમ્યુનિટીથી આવેલા છે। તમને એક વાત કહેવા માંગુ છું કે નગરપાલિકાની જો જવાબદારી છે, મૂળભૂત સુવિધાઓ જો આપવાની એની જવાબદારી છે, એમાં નિષ્ફળ ગઈ છે। એટલા માટે અને આ જે એકઠા થયા છે ને, આમાં લગભગ 1000 લોકોનું ગ્રુપ બન્યું છે કાલે, 1000 લોકોનું। પણ ભલે કોઈને આજે કોઈ કામ હશે, કોઈ ક્યાં બિઝી હશે, કોઈ નહીં આવી શકે, મંડે છે એટલા માટે, પણ જો વેદના ત્યાં ગ્રુપમાં દેખાઈ રહી છે એ બહુ દયનીય છે। અને ભાઈએ બધું તમને ડિટેલમાં કીધું કે આવી પોઝિશન છે ગાંધીધામની, તો અમે લોકો પણ એની સાથે જોડાઈએ છીએ બધા। અમે પણ બિઝનેસમેન છીએ, અમે પણ અહીંયા 50 વર્ષ થઈ ગયા અમને પણ અહીંયા ગાંધીધામમાં રહેતા। તો એક જનરલ પ્રોબ્લેમ છે, કારણ કે નગરપાલિકા કોઈ કામ કરતી નથી। કારણ કે તમે જો મૂળભૂત સુવિધા હોય કે નલ છે, પાણી છે, ગટર છે, ડ્રેનેજ છે, આપણી રોડ રસ્તાઓ છે, બધામાં ફેલ છે, ઝીરો છે। તો લોકો ટેક્સ ભરે છે, પણ ટેક્સ પણ કલેક્શન આ લોકોની કેપેસિટી નથી કે ટેક્સ પણ કરી લઈએ। કારણ કે લોકો ટેક્સ શું કામ આપે? આ સુવિધા નથી મળતી તો શું કામ તમને ટેક્સ મળશે? અને ટેક્સ પણ આ લોકો બિલો ડબલ કરીને આપે છે। તો વેદના ઘણી બધી છે ગાંધીધામ પ્રજાની।
તો એના માટે આજે બધા જો 1000 લોકો ભલે ગ્રુપમાં છે, ભલે નથી આવી શક્યા કે કાંઈક કારણ હશે, પણ 1000 લોકોનો ગ્રુપ એક દિવસમાં બની ગયો એક મોટી વાત છે કે લોકો સ્વયંભૂ જોડાયા છે ગ્રુપમાં. એ બહુ મોટું વસ્તુ છે કે દેખાય છે કે લોકોમાં કેટલી વેદના છે અને કેટલા દુઃખી છે. એટલા માટે અમે લોકો બધા હમણાં જેટલા આપણે એકઠા થયા છે, અમે લોકો ત્યાં નગરપાલિકામાં ચીફ ઓફિસરથી મળશું અને ત્યાં આપણી જો 1000 લોકોની 1200 લોકોની જો વેદના છે, જો ગ્રુપમાં છે, એને અમે લોકો ત્યાં રજૂ કરશું. થેન્ક યુ. અંતિમ પ્રશ્ન પૂછીશ રાજુભાઈ, તમે કદાચ ચૂંટાઈને આવ્યા હો અને તમે કામ ન કરી શકતા હો તો તમે શું રાજીનામું આપશો કે તમે તાનાશાહી કરશો? 110% રાજીનામું આપી દઈએ. 110%. આ પબ્લિકનો વિશ્વાસઘાત થયો છે. આજે પબ્લિક પોતાનો આપણે મત આપ્યો છે, કંઈ સમજીને આપ્યો હશે ને અમે એમાં ખરા નથી ઉતરતા, તો ખરેખર અમે સામેથી રાજીનામું આપી દેવું જોઈએ સ્વચ્છ રીતે. આપણે કોઈમાંથી ભગાડીને મારીને ભગાવે એનાથી તો સામેથી રાજીનામું આપી દો એ સારું છે. લોકસેવાનું ગાઈડલાઈન તમારા હિસાબે શું હોવું જોઈએ? લોકસેવા કેને કહેવાય? સેવક બનતા હોય ભાઈ, લોકસેવા આજથી 30-35 વર્ષ પહેલા જે કાઉન્સિલરો હતા, અમારા બુઝુર્ગો હતા, ખરેખર લોકસેવા તો એ કરતા હતા. પોતે ગટર સાફ કરે, બધું પોતે કરે. ને આજની તારીખમાં જે કાઉન્સિલરો છે, જે નેતાઓ છે, એ પોતાની એસીની ગાડીથી બહાર નથી નીકળતા. એ લોકોને શું ખબર કે પબ્લિકની તકલીફ શું છે? આ તો ગરીબ માણસને, 2 વ્હીલર વાળોને ખબર પડે કે ખરેખર તકલીફ અમને શું થાય છે. ઘણી વખતે અમે જોઈએ છે માતાઓ બહેનો પડી જાય છે, અમે પણ પડી જઈએ છીએ. તો આવી પરિસ્થિતિમાં આવા લોકોને વોટ આપવાનું? બધાને આગ્રહ કરું છું, ગાંધીધામની પ્રજાને, આ વખતે આ લોકોનો તખ્તો પલટાવો તો એ લોકોને ખબર પડે. એ લોકો ભ્રમમાં આવી ગયા છે કે અમે કઈ છીએ, આઈ એમ સમથિંગ, પણ તમે કાંઈ નથી. જનતા જનાર્દન છે, ભલભલાના તખ્તા પલટી કરી શકે છે. જનતામાં એટલી તાકાત છે. શું નામ છે આપનું? અશોકભાઈ. અશોકભાઈ, ખાસ કરીને અત્યારે ગાંધીધામની પરિસ્થિતિને જોઈને તમને શું લાગે છે? કેવી હાલત તો ખરાબ છે સાહેબ, હાલત ખરાબ. અત્યારે વરસાદ પતી આવે છે ને રોકડો ફાટશે. આ મલેરિયાની દવા નથી છટકતા આટલા ટાઈમથી, મેં 10 વર્ષથી મેં તો નથી જોઈ. રોકડો ફાટશે 100%. ભ્રષ્ટાચાર કેટલો છે? ભ્રષ્ટાચાર તો બહુ અંત નથી એનો ને